તો તમને કેટલું જોરદાર લાગશે. એ ક્યાં ચડે અલે યાર લાલાભાઈ તમારા માટે બહુ જોરદાર જોવાનું લાયા છે. હજુ પણ તમે જોઈ ના તો આપણી આ ચેનલના 2 ભાગ હજુ આગળ મૂકી દીધા છે. તમે જોઈ લો અને તમે જુઓ છો બધા હોય તમે જો ફોટા મોટા સેલ્ફી દબાડી બોલાવી રહ્યા છે. કેમ કે આ જે પૂતળા એવા પહેર્યા છે ને બાકી પબ્લિક ખુશ થઈ ગઈ છે. એના માટે બધા લોકો અરે સેલ્ફી પર સેલ્ફી પાડી રહ્યા છે. યાર બાત ના ભરાવો પેલા બધું પહેર્યું છે નીકળી જશે યાર તો બાત ભરાવો બાત ભરાવશે અને ફોટા મોટા નીકળવા નહીં એવું લાગી છે. તમે જોઈ શકો બસ આ બીજો એક રથ આવી ગયો છે જોરદાર અને ટૂંક સમયની અંદર રામ મંદિર આયોજન કર્યું હતું. એવું મિની એક આયોજન કર્યું છે કે નાના રથની અંદર અને બગીની અંદર રામ બાકી જોરદાર એક નાનું એવું ટચુકડું આયોજન છે. રથની અંદર લઈ જાય છે. આગળ એક બીજો પણ રથ આવી રહ્યો છે જેમાં એ વાત કરી કે બધા પોલીસવાળાને એવા બધા બેસાડ્યા છે. તો એવું પણ એક જોરદાર અને નાસિક ઢોલ સાથે લઈને આવી ગયા છે દવાટી બોલાવવા માટે. તો બાકી લેડીઝો પણ વગાડી છે, છોકરાઓ પણ આપણા જેવા ધમાલ મચાઈ રહ્યા છે. તો કંઈક આજે ઇન્ટરેસ્ટ એવો જોરદાર થયો છે કે મને એવું લાગ્યું કે લાવો મારા બધા મિત્રોને યુટ્યુબ ફેમિલીને બતાવું અને મોજ કરાવું. મેં કીધું લાવો ને આજે કેમ ના મોજ કરાવું. આ બાકી ધમાક ઢોલ વગાડી રહ્યા છે. તો રિહાનભાઈ કોમેડી કરી છે કે આ તો જો મંડાઈ જાય છે એ આમ એ લાઈન લાગી છે. પબ્લિક તો જોઈ જ છે. આ બીજે ટ્રેક્ટર ભરીને આવી ગયું છે. તો બાકી બધા નાના ગયડા વૃદ્ધો પણ આવી ગયા છે ભજન લઈ. તો એનું પણ પબ્લિક તો તમે જુઓ છો જોરદાર પબ્લિક છે. આની અંદર સિટીની અંદર પબ્લિકનો તો કંઈ પાર જ નથી એવી છે. અને આના વિશે બહુ જોરદાર કંઈ કેવું છે જ નહીં. તમે પણ આવ્યો તો અહીંનો આટલો આના લાઈવ ડીજે આવી ગયું છે. એમાં તો બધા હની સિંહ જેવા થઈ ગયા છે. રોક સ્ટારો પાછળથી આવી ગયા છે. તમે જુઓ બધા જ આમ રોક સ્ટારો તમને લાગી રહ્યા છે. આ તો ફૂલ કોમેડી થઈ ગઈ છે. તો લાઈવ ડીજે સાથે બધા ઉપર ચડી ગયા છે ને ઓહો તમે તો જુઓ બાકી ફૂલ કોમેડી. અરે વાહ ટ્રેક્ટરમાં લઈ હા ટ્રેક્ટર તો દેખાતું નહીં. બધા છોકરા મોકરા બધા ટેણીયમ બધા ટેણીયમ જ દેખાય છે. હા ટ્રેક્ટર તો દેખાતું જ નહીં કશું. તો નો ડાઉટ બધી પબ્લિક એને જ જોઈ રહી છે. અને આ જોવા તમે જય માતાજી જાઓ માતાજીને આગળ ટ્રેક્ટર પર લબડી પડ્યા છે. પાછળ માતાજી ડાન્સ કરતાં આવશે. તો અવનવું છે. તો બહુ જોરદાર કોમેડી અને ઇન્ટરેસ્ટ થયો છે. પાછા એક ટ્રેક્ટર બીજું લઈને આવી ગયા છે. તો આ તો બાકી બહુ મજા આવી ગઈ છે યાર. આ તો હું જ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું પણ બાકી કોમેડી બહુ જોરદાર છે. અરે વાહ અને પાછા કાકા આવી ગયા છે. તમે જો આ ઠુમકા મારતા એ છે કાકા ઠુમકા મારવાનું ચાલુ કર્યા છે. કે આ જો ધોતી મોતી પહેરી છે પાછા કેવું જોવું છે. આ ઠુમકા ઉપર ઠુમકા મારી રહ્યા છે. એટલે જોજો મારો નહીં કોકને કાકાએ તો બહુ જોરદાર કરી છે. અને કાકાને કોઈક પરેશાન કરતું તો કાકા બગડ્યા છે. આ અને ડાન્સર પણ આવી ગયા છે. તો તમે જુઓ ડાન્સ પણ કરી રહ્યા છો. બાકી જોરદાર ડાન્સ કરે છે. અરે વાહ નાઈસ બાકી ધૂમ ધમાકા બાકી હા એટલામાં તો આમ ધોણો કઈ ના આવું બધું તો શું આવી રહ્યું છે. લાવો ને આપણે પણ જોઈએ આપણા વ્યુઅર્સ બતાવીએ. વાહ ધુમાડો કઈ ના આવ્યું છે. આ ડાન્સ પર ચાલી રહ્યો છે ધુમાડો. તો પબ્લિકનો તો ગમગોર પબ્લિક પણ થઈ ગઈ છે. બાકી આજ તો કંઈ વાત જ થાય નહીં. બાકી જોરદાર છે. બહુ મજા આવી છે જોવાની. બાકી ડાન્સ વાસ પણ જોજો પબ્લિક તો જોવા ખાલી આમ પડે એના કડકા છે ને આ ઠુમકાવાળા કાકા પાછા ઊભા થઈ ગયા છે. આ 2 જણને ખેંચી લીધા છે ડાન્સ કરવા માટે. એ ઠુમકા ચાલુ કરે છે કાકા. ઠુમકા કાકા તો જોવા ખાલી દાઢી પાટી લગાવી છે અને પબ્લિક તો જોવા ચડી છે. અને એક બાજુ કાકા ઠુમકા મારે છે બાકી પબ્લિકે ઠુમકા મારે દંગા એ જોરદાર પિક્ચર મજા આવી ગઈ છે. તમે જો ખાલી કેટલા બધા પબ્લિક એટલી આવી છે. એવો મોટો માહોલ છે. તો આપણને પણ એવું લાગે કે લાવો પણ કેમ આપણા બધા વ્યુઅર્સ માટે. અને તમે જોવા એકદમ પૂતળો જેવું બનાવ્યું છે માતાજીને. આગળ આમ પેલો શેર બેઠો હોય વાઘ બેઠો હોય જો એ રીતના પણ માતાજીનું એ રીતના ભવ્ય એવું આયોજન રાખીને બધા અલગ પૂતળા પણ બનાવીને લઈ નીકળ્યા છે બધા. તો આવે આપણને તો બહુ મજા આવી ગઈ. મેં કીધું લાવો મારા વ્યુઅર્સને પણ ખુશ થાય. અને તમે જુઓ છો રાધા કૃષ્ણ જુઓ એ પણ મસ્તીને આયોજન કર્યું છે ટ્રેક્ટરની અંદર. આ બાકી જોરદાર લાગ્યું આપણને આ આયોજન. તો ખુશ થઈ જાય છીએ. હેપી થઈ ગયો છું હું મારી ફેમિલી એકદમ મજામાં. આ ફૂફલાડી આવી ગઈ છે પાછી. અને ફૂફલાડીની અંદર આ ટેડી મોટું ટેડીમેન લઈને આવ્યા છે પાછા. મોટું ટેડીમેન લઈને આવ્યા છે. કોઈક નવું કર્યું આજે પણ તમે જુઓ હા અને ટેણીયા આખી રોમ સેના લઈને જાય છે. જુઓ વગર સેના આવ્યા એ જુઓ હા પિંપાજી ભર્યા છે. જુઓ આમ પાછા આવ્યા છે. જુઓ પૂતળો એના કંઈ પ્રોગ્રામ લોટ કરીને આવ્યા છે. એ મંડાઈ ગયા નાચવા એ બાકી જોરદાર કોમેડીથી છે. અને લાઈવ ડીજે બાકી જોરદાર તમે જોજો બિહાર એમ થાય છે ગાય. બાકી જોરદાર લાઈવ ડીજે કલાકાર સાથે લાઈવ ડીજે છે. તો બહુ મજા આવશે આજે. તો બહુ મજા આવી અને બહુ ઇન્ટરેસ્ટ કર્યો. આજ પાછા ચાલુ થઈ ગયા છે બધા નાચવા. અને અમે પણ ત્યાં ઊભા હતા. અમને પણ એમ થઈ ગયું કે લાવ નાચી લઈએ થોડું.
તો તમે આગલા વિડીયોમાં જો બધી જોઈ ના હોય તો જોઈ લેજો. અમે પણ ઠુમકા માર્યા છે પેલા કાકાની જેમ થોડા, તો મજા આવી ગઈ. એમ થઈ ગયું લાવો આપણે પણ થોડા ઠુમકા મારીએ કાકુનું. અને ઓહો મંચુરિયન આવી ગયું હોય, પણ મંચુરિયન આવી ગયું છે ગાઈસ. મંચુરિયન ફટાફટ આવી જજો. મંચુરિયન જેને ખાવું હોય ને આજ તો અમે પણ ખાધું, બાકી ટેસ્ટફુલ હતું મંચુરિયન. ઓહો જો પેલા ત્યાં નાસી જો મંચુરિયન બનાવી દો મારા વર્ષ. હા પાછા નાસિકવાળા આવી ગયા, લ્યો નાસિકવાળા પાછા આવી ગયા. તો દબદપાટી બોલાવી છે નાસિકવાળા પાછી. તો કોમેડી તો ફૂલ રવાની. નાસિક ટેકરા ડોલ, નાસિક ટેકરા ઢેર ને ટેકરા ટેકરા ઢેર. જો નાસિક તો મંડી જશે. હા 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 યાર નાસિક ડોલ વાળા તો બહુ કરી ધમાલ કહી નાખી તમે, ધમાલ ધમાલ કહી નાખી. તો આવીને આવી મારા ભાઈ પાછા અમે ધમ મજાઈને આવી જાય છીએ ગાડીની અંદર. ઓહો રિહાન રિહાન તો એક જ પોપટ કઈ નાખ્યો. એ જગ્યાએ ચોકલેટ ને મોકેટ આવે. રિહાન ચોકલેટ ખાવા રિહાન મજા આવી ગયો. પણ બાકી વાહ રે કીટુડી આગળ લાવો ભાઈ. કીટુડી મજા આવી ગઈ ને. હજુ આ બધું જો પોટલી મોટલી મારા જ્યાં લઈ લીધી પરસાડી મરસાડી. આ જો રિહાન ખુશ થઈ ગયા છે. બીજું ઓય ચોકલેટ નો તમે જોઈ જાકો બ્લોગ જોરદાર છે. તો આપણે આવી ગયા ગાડીમાં ફટાફટ અહીંયાથી નીકળીએ. તો આગળ કઈ જગ્યાએ જઈએ તો જોરદાર મજા આવી મોજ પડી ગઈ. તો આપણે સપોર્ટ કરતા રહો બરાબર. મળી તો એથી અમે પછી સીધા આવ્યા તમે જુઓ કોટેશ્વર મહાદેવ મંદિર. તો ફેમિલી સાથે આવ્યા. કીધું છે મારા રેહાનભાઈ પાછળ છે બરાબર. તો આવ્યા મેં કીધું મારી ફેમિલી કે અહીંયા કોટેશ્વર મહાદેવનું મંદિર છે, આ રીતના લોકેશન છે અને આવું બધું છે મંદિર. કે એક વાર અહીંયા આવ્યા છીએ તો જાણી લઈએ, થોડા દર્શન પણ કરી લઈએ મહાદેવના. તો અહીંયા આના નીચે છે ને મૂર્તિ વગેરેનું પોતાની વગેરેનું છે. કોઈને મૂર્તિ લેવી હોય, જો કોઈનો ઓર્ડર વગેરે આપવો હોય તો પણ તમે આપી શકો છો અહીંયા. તો અહીંનું લોકેશન આ રીતના છે મારા ભાઈઓ. તો મને એવું લાગ્યું કે લાવ મારા મિત્રોને મારા ભાઈઓના અહીંનું લોકેશન ફોટો વગેરે શું તમે સામે જોઈ શકો છો. એક કુંડ છે, ત્યાં સરસ્વતી માતાજીને બિરાજમાન કરેલા છે, ત્યાં પણ આપણે જઈશું અને ત્યાં જઈને દર્શન કરીએ. અહીંયા તમે જુઓ લોકેશન બાકી જોરદાર છે. મહાદેવ કોટેશ્વર મહાદેવનું મંદિર છે. તો અહીંયા પણ આવો અંબાજી. તો તમે જરૂરથી કોટેશ્વર મહાદેવના 2 થી 3 કિલોમીટરની રેન્જની અંદર આવેલું છે કોટેશ્વર મહાદેવનું મંદિર. તો જરૂરથી મારા મિત્રો તમે અહીંયા દર્શન કરજો. આ શું કહે છે રિશાંતભાઈ? શું ગાઈડ એ હે જો કોટેશ્વર મહાદેવના મંદિર આવી ગયા છે એવું કીધું અને કૂદકો મારીને. આ હા 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 મહાદેવ. સીધા દર્શન કરીએ. અહીંયા તમે જુઓ ઝરણું આવે છે. તો રિહાન પણ ગાડો થઈ ગયો એમાં, તો નો ડાઉટ રિહાન ગાડો થઈ ગયો છે. શું ક્યાં રિહાન એ ના જતો ભાઈ. જો રિહાન જો કુદીને અહીંયા આશા આપણે જઈએ અને ત્યાં પણ દર્શન લે. અહીંયા ફોટોશૂટ પણ જોરદાર રીતના તમારે ફોટોશૂટ વગેરે કરાવવું હોય તો પણ તમે કરાવી શકો છો. કે આમ કે લોકેશન બહુ જોરદાર છે. તો હું હવે તો રિહાનભાઈ શું કરે છે અને આ રીતના પાણી છે. તો હું હવે અહીંયાથી જઉં છું, જેટલું બને એટલું તમારા માટે કવર કરું છું. મારું રિહાન રિહાન આજ તો મજા આવી ગઈ. જેવું નહીં રિહાન એકદમ મોજ દરિયા કર્યા છે. અમે રિહાન બધા ભેગા મળી અને મોજ મસ્તી કરી છે. લાવો અહીંયા પણ જઈએ, થોડા ફોટોશૂટ કરાવીએ રિહાન 2 જણા. અને આ રીતના અહીંયા બહુ જોરદાર ફરવા લાયક હતું. અમને લાગ્યું કે લાવો મારા બધા વ્યુઅર્સને અમે બતાવીએ, મોજ કરાવીએ અને જેટલું બને એટલું અમે કવર કરીએ. જો તમે જોઈ શકો રિહાન અને કીટુ પણ ત્યાં સેલ્ફી ખેંચી રહી છે. તમે જુઓ તો બહુ જોરદાર મજા આવી. અને અહીંયા આવશો તો તમને એટલું જોરદાર લાગશે. ક્યાં ચડ્યો? ક્યાં ચડ્યો? આસોપાલા ઉપર ચડી ગયો છે કીટુ. રીહુ અરે આસોપાલા ઉપર ચડી ગયો રીહુ. એ ભય પડે લ્યા તે મારો વર્ષો આ ઓદરું કયો ના છોકરું કયો બે એક જ. આ ચો ચડી જાય. એ ભય પડે કીટુ. આ ચો ચડ્યા. એ તો આ રીતના લોકેશન હતું. મને લાગે લાવો મારા બધા મિત્રોને મારા બધી યુટ્યુબ ફેમિલીને અને એન્જોય કરાવવાની મોજ કરાવો. એક વાર તમે આવો પણ તમે પણ ફોટોશૂટ કરશો તો બાકી જોરદાર ફોટોશૂટ છે અહીંયા. એ બાને પણ મહાદેવના દર્શન થઈ જશે અને તમે કપલ સાથે આવ્યા હશો કે ફેમિલી જોડે આવ્યા હશો તો પણ ફરવા લાયક અને બાકી જોવા લાયક તો સારું છે. અને ફોટા પણ જોરદાર પાડે તો હું પણ ફટાફટ ફોટા પાડું. ચાલો યે આહા હાય રિહાનભાઈ રિહાણા છે પકોડી ખાવા માટે. ઓય પકોડી આહા આહા રિહાણા પકોડી ખાવા માટે જોવા ચાલે. સાદા પેલા પેટ ભરાઈ ગયું. સાદા પેલા પેટ ભરાઈ ગયું છે. તો રિહાનભાઈ કે મારા પકોડી ખાવી છે. સાદા પેલા તીખું લાગ્યું. હા રિહાન ની મોજ. વાહ ભાઈ વાહ. તો સીધા પકોડી ખાવા ઉતરજો. હવે હું કેવું રિહાન ખાવી છે પકોડી? હા તો નીકળી જતા નથી. તો રિહાનભાઈ કે પકોડી ખાવી તો પકોડી ખાવા ઉતરશું અને પછી તમને મળી જતા. પકોડી ખવડાવું કેમ જો હલે હોય હા પકોડી. અલે આ રિહાન બગડે રાત હે કરી પકોડી ની મોજ રિહાન છે. વાહ વાહ રિહાન. એ હે બગડ્યા જાત કાકુ. એ રિહાન
કેમ લાઈનમાં એટલે એમ નહીં આહા કેવું વધઘટ ના આવે રિયાન ખબર પડી ગયો કે કોઈ બે વધારે ના ખાઈ જાય એના માટે હો કે લાઈનમાં ઉભા રહે દાદા પકોડી હા ખાઈ લઈશું ને આપણે હે એ ચાલુ કરીએ ચાલ ના ના ખાવા દે એને પેલા ખાવા દે મારા એક પાણી ના ભરતા હોય તો આવી તો હાલે શું કે યાર મજા આવી ગઈ યાર તો સુસડા મારે છે કે એવી આમ ચીહી લાગી હતી આમ તમને મારી હા તો બધા ફેમિલી જોડે જોરદાર મજા આવી છે તો રસ્તાની અંદર આમ ભૂખ લાગી તો યાદ કે લાવડા બપોરે બપોરે દેખાવડાવીએ વાંધો નહીં તો ચલો ફેમિલી જોડે બધા ગાડી બેસી જઈએ મોજ કરી ચલો રેહાનભાઈએ બોલ લઈ લીધા છે અને મંડાઈ ગયા છે વાચોટવા બોલ તમે જુઓ મને લાગે આજે થીલે સુધી ખાઈ જશે એવું લાગી રહેશે મને હા હાથ પાંચ બોલ નીકળી જાય છે ઓહો 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 મંડાઈ જશે એટલે હોય હોય થોડું હોય થીલે સુધી ખાઈ જાઓ તો રેહાનભાઈ ખુશ થઈ ગયા રેહાન શું કહે છે ફાઇનલી રીતે અમે આવી ગયા છીએ ઘેર અને હવે અમારા રેહાનભાઈ તમે જુઓ કેમ મજા આવી છે આજે અને એવી આજ મુમેન્ટ હતી અને એવી મોજ કરી છે મેં રેહાનભાઈને કેમ બહુ મજા આવી છે તો આવતા આવતા થઈ ગયું છે અંધારું તો રેહાનભાઈ છે કે ભાઈ લાલાભાઈ હવે આપણા બ્લોગને એન્ડ કરો હોય કેમ કે હવે આવા અવનવા એક મજેદાર બધા બ્લોગો આવતા રહે છે તો આપણા વ્યૂઅર્સો આવી રીતના ખુશ રહે આપણી યુટ્યુબ ચેનલને મહેસાણા દેશી પાકડી યુટ્યુબ ચેનલને બધા સબસ્ક્રાઈબ કરે સપોર્ટ કરે તો ધીરે ધીરે પણ અમે આવું અવનવું લાવતા રહીએ છીએ તો તમે સપોર્ટ કરતા રહો શું કહેતા રેહાનભાઈ જો થાકી ગયા છે અમારા રેહાનભાઈ પેલા એના ટેણિયા લઈને ઊંઘે ને એ રીતના બોટાના લઈને ઊંઘ્યા છે તો રેહાનભાઈ થાકી જાય તો કાવા અંદાજની અંદર નેક્સ્ટ બ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય તો આપણી યુટ્યુબ ચેનલ તમને સારી લાગે તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી મળીએ તો ચલો બાય બાય ભાઈ મોટામાં